સ્વામી શ્રી ભોજન કક્ષમાં પ્રમુખ સ્વામી મહારાજ ભોજન કક્ષમાં ઠાકોરજી જમાડવા બિરાજ્યા એ દરમિયાન મોરબી ક્ષેત્રના કાર્યકરોનો રિપોર્ટ અપાતો હતો। હરિસ્મરણ સ્વામી આ ક્ષેત્રના કાર્યકરોની કેટલીક વિશેષતાની વાત કરતા કહે, રાજેશભાઈ ધ્રાંગધ્રિયાને દિલ્હી અક્ષરધામ મહોત્સવ પ્રસંગે સેવામાં આવવાનું હતું। વ્યવસ્થાપકોએ તેઓની આર્થિક સ્થિતિની ખ્યાલ ન હતો એટલે આવવા માટે આગ્રહ કર્યો ત્યારે તેઓ વ્યાજે 10,000 રૂપિયા લઈને સેવામાં આવ્યા હતા। આવી તેમની નિષ્ઠા હતી। એ જ રીતે ગિરીશભાઈ સરવરિયા પણ ઘરનું ફ્રીજ વેચીને દિલ્હી સેવામાં આવ્યા હતા। પોતે સોપારીનો ચૂરો કરવાનો સામાન્ય ધંધો કરે છે, છતાં મોરબી મંદિર નિર્માણમાં ગજા ઉપરાંતની સેવા કરી છે। નરેન્દ્રભાઈ મોરબીનો મોટામાં મોટો ઇલેક્ટ્રિક સ્ટોર ચલાવે છે, છતાં રાત્રે 2 વાગે પણ નાની મોટી કોઈ પણ સેવા હોય તો તેઓને ઉત્સાહથી કરે છે। મહેન્દ્રસિંહ જાડેજા પોલીસ વિભાગના ચીફ એકાઉન્ટન્ટ છે। તેઓ ધારે તો લાખો રૂપિયાની કટકી કરી શકે, પણ આજ સુધી એક પણ પૈસો લાંચમાં લીધો નથી। આવી દ્રઢતાવાળા છે। જય સ્વામિનારાયણ।